આપણા ભડકદના વિપુલભાઈ પટેલ બધાને પ્રેમથી ખવડાવે છે ગરમા ગરમ મિક્સ ભજીયા અને ખમણ. એમના મિક્સ ભજીયા અને ખમણ ખાવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. આવી વાત જ્યારે મેં સાંભળી ત્યારે મને માનવામાં ન આવ્યું, એટલે હું સવારમાં પહોંચી ગયો હતો. એમનું જે ભજીયાની હોટલ છે એ આવેલી છે માતર ખાતે, અને માતર સવારમાં પોરમાં હું જ્યારે ગયો ત્યારે એમની જે શોપ હતી ત્યાં ખમણ ને ગોટા ખાવા માટે લોકોની લાઈન હતી, અને ઘણા બધા લોકો તો એવા હતા કે થાળી ભરી ભરીને એમના જે મિક્સ ભજીયા છે એની મોજ માણતા હતા. અને જ્યારે મેં એમને પૂછ્યું તમે ક્યાંથી આવ્યો છો, ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. એમણે એવો જવાબ આપ્યો હતો કે એવો અમદાવાદથી સ્પેશિયલ એમના ભજીયા અને ગોટા ખાવા માટે આવ્યા છે. આવું તો માનવા પણ ન આવે, એવી સરસ મજાની એમની હોટલ છે જેમના મિક્સ ભજીયા લોકો દૂર દૂરથી ખાવા આવે છે, અને એ ટેસ્ટ છે એ લાજવાબ છે. એમનું જે ખમણ છે, ખમણ પણ જબરજસ્ત સ્વાદના હોય છે. અમે પણ ત્યાં આગળ ગયા અને અમે પણ એમના મિક્સ ભજીયાની અને ખમણની મોજ માણી. અને તમે પણ એમની જે આ હોટલ છે જે માતરમાં આવેલી છે, અક્ષર મેથી ભજીયા સેન્ટર ખમણ હાઉસ, ત્યાં પહોંચી જજો અને તમે પણ તમારા પરિવાર માટે ખમણ ને ગોટાની મોજ માણજો અને સાથે લઈને આવજો. કારણ કે અમે પણ ત્યાં ધરાઈને ગોટા અને ખમણ તો ખાધા, પરંતુ ઘર માટે પણ 1.25 કિલો ભજીયા અને ખમણ ઘરે લઈને આવ્યા હતા, અને ઘરના પરિવારના સદસ્યોને પણ ભજીયાની મોજ કરાવી હતી. તો તમે પણ ત્યાં એક અવશ્ય મુલાકાત લેજો. અને વિપુલભાઈ છે બધાને પ્રેમથી ખવડાવે છે, અને ઘણા લોકો તો થાળી ભરી ભરીને ખમણ ને ગોટા ખાય છે. એવા જ્યારે દ્રશ્યો જોયા ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો હતો. તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરવાનું છે, શેર કરવાનું છે, અને કમેન્ટમાં લખવાનું છે કે તમે અહીં આગળ કોઈ દિવસ ગયા છો કે નહીં, ભજીયા ખાધા છે કે નહીં. આ જે એમની હોટલ છે અક્ષર દાળવાળા સેન્ટર, મેથીના ભજીયા સેન્ટર, ખમણ હાઉસની મુલાકાત તમે લીધી છે કે નહીં, પ્લીઝ એકવાર કમેન્ટ અવશ્ય કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને બધાને શેર કરજો, કારણ કે હું તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહું છું. તો ભાઈ અમે ખાઈ રહ્યા છીએ સરસ મજાના મિક્સ ભજીયા. એમાં છે મેથીના ગોટા, બટાકાના પૈતાના ગોટા, બટાકા વડા અને દાલ વડા, અને સરસ મજાના મરચાં અને ચટણી તો એટલી લાજવાબ હતી કે ખાઈને મજા આવી ગઈ. અને એમની સાથે મેં ખમણની પણ મોજ માણી. એમના ખમણ હતા એકદમ સોફ્ટ, પોચા રૂ જેવા મોઢામાં મૂકીએ એવા ઓગળી જાય એવા સરસ ખમણ પણ હતા. આવી જગ્યા પર મને જઈને કંઈક નવું લાગ્યું છે. તમે પણ આવી જગ્યા જવા માંગો છો? વિડીયોમાં કમેન્ટ અવશ્ય કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને બધાને શેર કરજો. જોઈ શકો છો આ એક ભાઈ છે અહીંયા આગળ મિક્સ ભજીયાની મોજ માણી રહ્યા છે. તમને કેવા લાગે છે ભજીયા? બહુ સારા લાગે છે. મસ્ત લાગે છે? હા, મસ્ત. કાયમ આવો છો? કાયમ આવું છું. એટલે જે ગોટા છે કે ખમણ છે, તમે બેમાંથી શું વસ્તુ ભાવે વધારે? વધારે ગોટા અને ખમણ બંને ભાવે. બંને ભાવે? હા, બંને. આ બંને ફેમસ છે આ વસ્તુ. હા, famous. શકો છો વ્યુઅર, અહીંયા આગળ ગોટા છે, થાળી ભરી ભરીને બધે પબ્લિક ખાવા આવે છે. સરસ મજાની જે કહેવાય ને આ ડીશ છે ગોટાની, લોકો ફેમસ છે અને દૂર દૂરથી આવે. તમે ક્યાંથી આવ્યા ભાઈ? અમદાવાદથી આવ્યા છો? રિયલમાં? જો અમદાવાદથી જ એક ભાઈ છે, આપણું ફેમિલી લઈને આવી ગયા છે. અહીંયા આગળ જે આપણું જે માતરની અંદર આવેલું અક્ષર કોર્નર છે, અક્ષરની જે દાળવાડા સેન્ટર છે, ત્યાં આવી ગયા છે. બહાર આપણે જોઈ શકીએ છીએ અત્યારે અહીંયા આગળ ગોટાની મોજ માણી રહ્યા છે. એ પણ થાળી ભરીને જ માણી રહ્યા છે. કેવા લાગે ગોટા તમને? સારા લાગે. તમે કાયમ આવો છો? કાયમ. અને ખાવાના એટલે ખાવાના જ ને? ખાવાના. શું વાત છે! અહીંયા આગળ ચાહક છે બધા, જે એમના જે સ્વાદ છે એ સ્વાદની મોજ માણવા બધા દૂર દૂરથી આવતા હોય છે. મેં જોઈશું કે અમદાવાદથી પણ આવે છે અને દૂર દૂરથી આવે છે. સરસ મજાની જગ્યાએ તમે એક અવશ્ય મુલાકાત લેજો.